દાદા હું છે બેટા? કયા ફોન વાપરો? દાદા આવો ફોન વાપરીએ અમે તો. આ જો આવડે હું તો આઈફોન વાપરું. આમાં જો ફટા પડે, વિડિયો કોલ થાય, સારું નેટ આવે. આવા ન વપરાય, આવા આઈફોન વપરાય. હે છોકરાને કેવું તો છે જમાને પણ મારા ફોન ઓલું છે ને આઈફોન ની વાત તો સાંભળી છે. એમાં ફોટા આવે, વિડીયો કોલ થાય, સારું સારી વસ્તુ દેખાય. એટલે હવે છોકરાને કેવું જો હે હા હાલ તો થાવ કહું છોકરાને કરીએ સાહેબ તો કહે બેટા આઈફોન મને લઈ દે. મકાન તો પાડી નાખ્યું, હવે તો ભંગારાય ભેગો થઈ ગયો. હવે જે રાખવાનું છે એ રાખું ને બાકીનું બધું આ જેસીબી વાળાને બોલાવીને ઢગલોય ભરાવી દઉં. આ નળિયા બળિયા બધું જેમ તેમ પડ્યું છે ગોઠવી દઉં. પેલા તો હાચવવાનું હોય હાચવી લઉં. આ તો ગમે એમ થાય છોકરા પકાને કેવું છે મને તું આઈફોન લઈ જ દે કે વિડીયો વિડીયો મને શોખ ન હોય કંકુડું શિયારી વાત કરવાનો હોય છે. હું માણસ છું, હું ગમે એમ થાય મારા છોકરાને કેવું તો છે જ તે. આજ પકાને કેવું છે બટાભાને ફોન ગમે એમ તું આઈફોન લઈ દે લઈ દે લઈ જ દે. કામ ભારી પણ બહુ મહેનતનું છે. શું છે અહીંયા તારે જ ગોતું છું અહીંયા તારું કામ છે. હું નકરું બોલ્યા બોલ થયા છો. અહીંયા તને વાત કરું તું છે ને હવે મને ગમે એમ કરીને તું એક આઈફોન લઈ દે. મારે એમાં જો વિડીયો જોવા હોય, હા. એમાં વાતું થાય, હા. એમાં ઓલે જોઈ આ નહીં ફોન તમે ભાઈ. આ ડબલું છે આમાં કાંઈ નહીં થાવતું બટા. તું મને ગમે એમ કહે તું મને આઈફોન લઈ દે લઈ દે લઈ દે. તમને ખબર છે આઈફોન કેટલાનો આવે? ઈ ઢગલા નો આવે 80,000 રૂપિયાનો આવે. હા પણ 80 નો આવે તો મને લઈ દે ગમે ઈ કહે. હવે માન આપણા બે નું ખાવાનું થાય છે, એમાં તમારે આઈફોન લેવો. તો ફોન તો લેવો જ જોઈએ બટા. નકર હું છે ને ખાસ નીચા સુધી પણ આ નથી ફોન તમારી પાસે. અહીંયા મને જ દેખાતું. ત્યાં લગી નહીં ખાવ. ના ના નહીં ખાવ. તું છે ને પકડ તું સમજી જાય. પણ બાપા 80,000 રૂપિયાનો આઈફોન આવે. હા, પણ ગમે તે ન આવે ગમે ઈ કરજે. આઈફોન જ છે. આઈફોન જ છે આઈફોન આઈફોન આઈફોન. હવે હું નથી ખાવાનું ત્યાં ફોન નહીં આવે ત્યાં સુધી. યા મારા બાપાએ ખરી કરી કોને એને ઘૂસું ભરાઈ દીધું કે આઈફોન આવે ને ચાલે કે ખાસ નહીં. કાકા પાસે જવું પડશે. હા કાકાને જ વાત કરું. કાકા એ કાકા આ જા બોલો આ જા એ કાકા ગજો થઈ ગયો કાકા. એલા પણ હું છે હું જીવું છું હજી. ગજબ થઈ ગયું ગજબ. એલા પણ તારી સામે ઊભો છું હું ગજબ થઈ ગયો. મારા બાપા રહ્યા ને ગયા નથી ગયા નથી. છે ને તારો બાપ? હા છે. તો હું ગજબ થયો પણ એને આઈફોન લેવો. આઈફોન હા ઈ ડોહા ને હા. હવે એને કે માથે ધોળા આવ્યા આઈફોન લઈને ક્યાં જવું છે ને? મને કે તું આઈફોન નો લઈ દે ને ત્યાં લગીને ખાવ નહીં કે. આઈફોન નો લઈ દેતા હું ખાહે નહીં. હા પણ એને આઈફોન નું એવું શું કામ પડ્યું? કોને ચડાવ્યો છે એને? એ તો મને નથી ખબર. ક્યાંક આઈફોન જોઈ ગયો લાગે છે. હા એવું જ કઈક લાગે છે. મને કે આઈફોન આવે તો જ ખાવ નકર નો ખાવ. અહીંયા હું જાતે મજૂરી કરું છું, તું મજૂરી કરે છે ને એને આઈફોન આવે કેટલાનો એને કીધું? કીધું મેં 80,000 નો ફોન આવે. ઈ કે તું ગમે ઈ કઈ. આ ડોહાની બુદ્ધિ પકડી ગઈ લાગે. કાકા તમે હાલો ને સમજાવો ને. બરાબર જરાક આ થોડુંક નાખી દઉં પછી જાય. હાલો હું મદદ કરું. હા, શું હા. છે આ પાણા બાણા બધા ગોઠવી દે નીકળીએ પછી. કાકા પણ ખરા છે. એ કાકા આ પછી કામ કરજો ને તમારું. આ લઈ કાલ જેસીબી વાળાનું ભરાવી દઈએ. પણ હું કે તાલે કે ખાસ નહીં કે. એ ખાઈ લે હાલ હાલો. હું આવું. અને એને હરખું કહી દો આઈફોન નથી લેવાનો એમ કહી દેજો. નો લેવા દો. હા ક્યાં છે કે એ ભરી ગયા. ક્યાં? હા એના બધાય પરાક્રમ ની છે ને મને ખબર છે. એ ભલે મોટો રહ્યો હા પણ એના બધાય કાળા ધોળા મને ખબર છે. હે આ તારી માં હતી ને હા
તે એની એક વાત સાંભળતો નહીં. કેમ નહોતા સાંભળતા? અરે કોઈ દી નો સાંભળે. એમાં ને એમાં તો ઓલી કંટાળીને છૂટા છેડા લઈ લીધા તારી માએ. તું હું બધું તું તો અવળો હતો. હે હા. અને અટાણે તારા ઘરમાં કઈ રહેવા દીધું છે ને? કાંઈ નહીં, જો વાસણ વેચી દીધા, ખાટલા વેચી દીધા, વોશિંગ બધું વેચી દીધું. ના, હવે છે ને હું તને કહું, હા, એને આઈફોન કેમ લેવો છે? કેમ આઈફોન લેવો છે ને? સાડા ચડ્યો જ ને આઈફોન. હા, જો તને ખબર નહીં હોય પણ એને છે ને ઓલી ગામમાં કંકુ ડોશી છે ને, હા, રાડ્યું નાકમાં, હા, એની હારે ઓલા આમ વાત કરે ને. વિડિયો કોલ. હા, તારી માને તો કોઈ દી હારો ફોન તો હું હારી હાડલો ન લઈ દીધો અને એના હાટું આ ફોન લેવો છે. નો હોય હા, ઈ જ હોય. તો હું કહું બેડમાં ફોન બોન નથી લેવા દેવાનો થતો. હું એને સમજાવી. હા, સમજાવજો. હા, ભલે ઈ ખાય નહીં, ઈ તને ધમકી દે, મને નહીં દે. તમે એને સમજાવજો. હા, જો બાકી આમ તો મારો તું રેડમાં. હાથ ઉપડી જાય છે હો નકર. એવું ન કરે, તારો બાપ છે. આમ જો બેઠા કેવા બેઠા છે, આમ જો કાકા કેવા બેઠા છે, આમ જો પડી છે કઈ જરાય? જો તો કેવા હેઠા બેઠા. ખાટલા વેચી દીધા, ખાટલા. નળિયા ના આયા, કઈ ઠેકાણા નથી. તો આઈફોન લેવો લેવો લેવો. આ આઈફોન નું શું છે તમે મંડાણા છો? ઈ મારે વાત કરી હોય ગમે કોઈ મારે આઈફોન લેવો લેવો લેવો. ત્યાં સુધી ખાવ નહીં ખાવ નહીં ખાવ નહીં. આ છોકરો રડતો રડતો હું કામ કરતો તો ત્યાં આવ્યો, મને કે કાકા ગજબ થઈ ગયો. એ ગજબ થઈ ગયો કે ગજબ થઈ ગયો. મારે આઈફોન જોઈ જોઈ આમ ન હોય, એકલો બિચારો ઘરનું પૂરું કરે છે. તમારે તો કઈ કરવું નહીં. આ નળિયા છે આની માથે રહ્યા, આ ઘરમાં કઈ દેખાય? એક વાહન છે અહીં કઈ? નળિયાના ઠેકાણા નથી. તોય મારે આઈફોન લેવો લેવો લેવો. આઈફોન નહીં લેવાય. લેવો લેવો લેવો. ત્યાં સુધી તમે નહીં ખાવ એમ? નહીં ખાવ. કાલ તો મેં અહીંયા હાંજે ગાંઠિયા ખાતા જોયા હતા. તારે પાછા એટલે છોકરાને ધમકી દેવાની, હું ગાંઠી ખાય નહીં અને બાર ગાંઠિયા ખાવા એમ. એમને ખાને ભૂખ્યું રહેવાય, ખાવું જોઈએ પણ અહીંયા નથી ખાવું. કાકા એમની પાસે ફોન આ છે, છે ને, મારી પાસે નથી. વાત થાય જ ને, દીકરો જવાન છે એની પાસે ફોન નથી ને તમારે આઈફોન લેવો. આઈફોન લેવો લેવો લેવો. હવે આ ઉંમરે આ બધું સારું ન લાગે. આઈફોન જવાની આવ ને કોલેજ કરતા હોય એને જોવે. તમારે ક્યાં જવું આઈફોન લઈને? ભલે મારે જોવું હોય, મારે સમાચાર સાંભળવો હોય, કોઈને ફોન કરો, વિડીયો કોલ થી વાત કરાય. એટલે આ છે ને ભૂખ્યો કઈ નહીં રે, એ રોજ સાંજે ગાંઠિયા દાબી લે. તોય મારે આઈફોન લેવો લેવો લેવો. એ જો હું હવે બાકી છોકરાને ધમકાવવાનું નહીં ને ભૂખ્યો રહીને આ કરી નાખીને તે કરી નાખીને કઈ નહીં જોવે હો. શું કામ? હા, હું નાનો છું એવું નહીં કે તમને કઈ ન હોય. કે તમે શું કહેવા માંગો છો? આઈફોન કેટલાનો આવે એ ખબર છે? ભલે ગમે તેનો આવે, 80,000 રૂપિયા ક્યાંય કાઢવા. આઈફોન લેવો લેવો લેવાનો છે. આઈફોન લેવાનું થતું નથી. લેવો 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 છે. હું જો ભાગ્યો ભાગ્યો. ક્યાં જાઓ? એ મારા ભાઈ બંધ પાસે જાય. કેમ? ક્યાં તમારો ભાઈબંધ? એક છે મારા કાનભાઈ. એ બધા ધંધે એ લગાડ્યા. લાગે કે ન લાગે, મારો અંગત મિત્ર છે. સારું જાઓ. આ જો ઉડે ફોન લેવો લેવો લેવો. હા, લઈ લેજો. કાકા હા, મારા બાપાએ એક જીત કેવી પકડી છે, લેવો લેવો ને લેવો કે. એ ભૂખ્યો નહીં રે અને આઈફોન આપણે નથી લઈ. ભલે જેને લઈને આવો એને લઈને આવે. હાલ તું મારી હારે. આમ જો કાકા, હા, મારા બાપા ગયા શું લઈને ભાઈબંધ પાસે. એ ભલે ગયા, એ એના ભાઈબંધ હું ઓળખું છું. હું ઓળખો છો? પણ વાંધો એક છે, હું એ એનો ભાઈબંધ ઓલો કાનભાઈ છે ને, હા એ છે મીઠો. હા એ હમણાં પૈસા દઈ દે અને કાલ આવીને કે પૈસા દીધા છે, આ મકાનનો કબજો મારો છે. અને એને કેદું નું ધ્યાનમાં છે આપણું મકાન. હા, એ આવા જ ગાળિયા કરતો હોય. હાલો હટ જાવી જો, પૈસા લઈ લેજે ને મકાને જાય છે. આપણે મંદિરે હોવું પડે. હા હાલો ઉતાવળા, હાલો કાકા. આવું હવે જાય છે ભાઈ તું. હા તો રે, આમ જો તો કઈ શેરીઓમાં ક્યાં ગયા? ઈ ગયો છે ને ભાઈબંધ ને યાદ ગયો હોય. આ સડી જો, જોઈ જો તો. કોઈ નહીં દેખાતું. હાલો ને ઉતાવળા, તમારે તો હાલું જ અરે નથી. ભાઈ હાલું છું તે તો પણ.
કેમ છે કંદાય મજા મજા કયો નીલા પણ જા દીએ દેખાણા હો અઢી વરહે હું હાલે હું બસ જલસા થોડું કામ પડ્યું છે હું વળી મારું કામ પડ્યું મારા છે ને આઈફોન લેવો છે આઈફોન લેવો હા આઈફોન લેવાય હા. એના જેવો ફોન નો થાય હો અને મસ્ત ફોન આવે અરે પણ કાઈ નો હવે ઘટે એમાં એમ કે છે છોકરા કે મારી પાસે કાંઈ છે નહીં હા આપણી પાસે મકાન છે એક હા તેમ જોયું હોય તો આ મકાન જોયું છે એની માથે જોઈને દસ્તાવેજ લખી દઉં તમને હા તો પૈસા આપું કેટલા જોતા બોલો ફોન જે આવતો હોય કિંમત આઈફોન તો મોંઘો આવે કેટલાનો આવે 1.5-2 લાખ રૂપિયા જેવું થાય ના ના આપણે 80 વાળો લેવો છોકરાને માર ન પડે એને હા હા એવો લેવો છે આપણે હા તો મકાનમાં જ તમને પૈસા આપું હા પણ જ્યાં લગન તમે પૈસા મને વળત પાછા નો આપો ત્યારે કબજો મારો રે મકાન ઉપર. આપણે વ્યાજ ન દઉં તો મકાનનું ભાડું તમારું ના વ્યાજ મારે નથી જોતું પણ કબજો મારો રહેશે આ પેલી શરત ઈ બોલી પછી કાલ હવારે તમે એમ કયો કાનભાઈ આ મકાન તો મારા છે મારે એમ ક્યાં રહેવું તો નહીં ઈ મેળાય. છોકરાને જોવાનું પાછું હા બાકી ફોન લેવાય હો ફોન લેવાય હું મારે આઈફોન શું જ વાપરું આ ડબલું છે આમાં કઈ નથી મજા આવતી હવે જમાના પ્રમાણે આવા ફોન નો હાલે એટલે આ ગીરનો હુકમ તમને કીધું મેં હા બસ જમાના પ્રમાણે હા તે હાલો ગણી દઉં 80,000 હાલો કાકા લે ઓહો કેમ કાનભાઈ મજા મજા કયો ભાઈ આ અહીંયા પૂગી ગયા રામ રામ હા રામ રામ હા ભાઈ અમે એટલે આ તો હા વળ ખાઈ ગયેલું છે મારા છોકરો સાથે કહેવાય કે ત્રણ ખરો એક જીકા ભેગો ત્રણ વળ ખાઈ વાંજે મારા બાપાએ તમને આવીને હું કીધું ઈ કયો તો એ બધું તમારે શું કામ છે લે કામ જ હોય ને મારા બાપા છે લે કે આઈફોન લેવો મેં કીધું આઈફોન લેવાય એ કાનભાઈ તમે ક્યાં એના શાળા ચડાવો છો આઈફોન પણ હવે જમાનો ઈ હાલે છે તેને હું વાંધો શોખ પૂરા કરવા દ્યો ને હા મારા બાપાને જો મેં ફોન લઈ દીધો છે મારી પાસે નથી ફોન તો ક્યાંથી આઈફોન માં લઈ દેવો એમને ઈ હું પૈસા આપું છું ને હું તમે કીધું પૈસા આપે છે ઈ મેં કીધું મારી પાસે મકાન છે જો કાકા મકાન વેચ દેવાનું કેમ તમે આ કાનભાઈ પાસેથી પૈસા આપે એટલે આઈફોન લેવો ઈ તો પૈસા દે હે તમને એટલે અમારે અહીંયા રામજી મંદિર હોવા જવાનું ઈ તમારું જોવાનું પણ બાપા એને છે ને મકાન કે દૂરનું એને કબજે કરવું છે એ તમને કઈ ખબર છે તો મને ફોન લઈ જાય તમે આ છોકરાને દુખી કરો માં તમને એ કાનભાઈ ની ખબર છે એનો આ ઠાઠ જોઉં તો આમ જો કેવી 4 વ્હીલ લઈને રખડે છે તમને ખબર છે અને હું માન કાકા આમ તો માન બે નું ખાવાનું થાય ઈ આવા ગાળિયા કરીને જ આ માલ બનાવ્યો છે અને તમારી જેવા અકલ મઠા પાછા એની પાસે પૈસા લેવાય એટલે પણ ભાઈ લેવાય દ્યો ને નહીં જીવતા મરતા શોખ પૂરો થઈ જાય ને ઈ તો કે છે એને આપણું ઘર ધ્યાનમાં છે હું શું કહું કાકા તમે કઈક કરો ને તો કઈક આ મકાન વેચ દેશે હો બરે લાડુ નાખમાં કાનભાઈ હા ભાઈ. મારા મોટા ભાઈ ને તમારે પૈસા દેવાના થતા નથી ઈ ઘરમાં મારો હક છે હે? તમારા પૈસાની મારી કોઈ હું ગેરંટી નથી લેતો હવે એમાં તો ઈ દસ્તાવેજ મારું નામ છે હું કાયદેસર કરી જો પૈસા દીધા તો અમે કોર્ટે જઈશું કેસ કરશું કાકા બરોબર છે એટલે પણ આવું લોસા વાળું હોય તો તમે પેલા કેમ નથી બોલતા અને હું તો પોલીસ સ્ટેશન નથી નાનું નામ દઈ કાનભાઈ તમે આબરૂદાર માણસ છે આ લફડામાં પડોમાં અમારી આ ઘર ઉઠી છે અને આ ડોહાની તો બુદ્ધિ ફરી ગઈ છે આને આઈફોન કેમ જોઈએ છે ઈ ખબર બાકી છે આ છોકડો જો પોલીસ ની ધમકી મારતો હોય તો આપણને કઈ ફેર ન પડે પણ કાનભાઈ તમને ભલે બાકી ફેર- પ્રેમથી કહી દઉં કે તો ભાઈ તો તમને તકલીફ પડતી હોય તો નથી રાખ પણ તમને ઈ ખબર છે આને આઈફોન કેમ લેવો છે કેમ લેવો આ વાગા આ ઉંમરે આને આઈફોન છે ને ઓલી ગામમાં કોક ડોશી અરે હા વાત કરવી છે હું વાત કરો છો અમારું ઘર રહેવા દ્યો એટલે તો ભાઈ આપણે નહીં બકતા હો ભાઈ એટલે જ કહું તમે કઈક સમજાવો કે ફોન હું ન છું તમને? લેવાય બાકી હું કોક નું પડવાનું હોય એમાં પેલો હાથ મારો હોય પણ બાકી આમાં નહીં હો હા જો એ કાન બાબતે હું નહીં આવી વાત છે ના તો નો લેતા ને લઈ નો દેતા ને. હા એમ અને હજી કયો તમે કઈક બે શબ્દ કયો અને હું પૈસા ય નથી દેવાનો અમે અને આ ભલા હું વસ્તુ આપું તમને એટલે આ નકરી બધી વસ્તુનું નો જોવાનું હોય હવે તમારો એકને ફોન લેવો છે બરોબર પછી વાહી આ બે જણા એનું તમારે નહીં જોવાનું આ બિચારા આમ જો હરખું ધરીને ખાઈ નથી શકતા સિંગલ બોડી થઈ ગયા કાનભાઈ ઘરમાં પિત્તળ તાંબાનું એક વાહન નથી રહેવા દીધું આની ઓલા નીચે. ખાટલા ઓજડા ઓશિકા બધું વેચી નાખ્યું બોલો એક કામ કરો તમે કામ કાનભાઈ. કરો અત્યારે હવે મોંઘવારી કેટલી છે હવે આ ઉંમરે તમારે આઈફોન વાપરીને ક્યાં જાવું આમ છે જો લઈ દીધો છે આ બરોબર જ છે આમાં શું વાંધો અકાવાલાના ફોન આવે એટલે વાત નો થાય
બરોબર જ. તમારે વાત થી મતલબ હોય, બીજું શું છે? આ ઉંમરે ક્યાં તમારી કઈ રીલ્સો બનાવી છે? ફેમસ થવું છે. ભાઈ અમે ફેમસ થઈ રહ્યા, અમે 80 એ પૂગ્યા. અમે તેમ કામ કરો, એને લઈ જાઓ અને જાઓ ઘર સમજૂતી કરી નાખો બધી. પાછા કાનભાઈ દીકરાને ધમકી દે, હું 3 દી 4 દી ત્યાં સુધી ફોન નહીં આવે, ઘરમાં ખાઈશ નહીં. લે અને હાજે પાછા ગાંઠિયા દાબે ઓલા 4 રસ્તે જઈને. એટલે અમે તમે તમારા છોકરાનું જોવો, હા આવી ફૂકી ઢમક્યું રવા દ્યો ભાઈ. થોડું રેવાય. તો કે પૂછ્યું નો રે. હે? હાલો 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 એ ઘરે જઈને બધું જાઓ. કહીશું. હાલો હાલો, એ તો હારો માણસ છે, તે સમજે છે. ઠીક, હાલો. હા કાંઈ બોલ્યા નથી. હાલો, હવે બુદ્ધિ બગડી ગઈ તમારી. માયા ભાભા પણ જોઈ લ્યો. આને આઈફોન નો શોખ છે. એ જે 80 વર્ષની ઉંમર એને આઈફોન લેવો, ઘર વેચીને લેવો. ઘર વેચીને આઈફોન લેવાય?